જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નિરાંત એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરી છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા વિશે. જી હા મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાને હવે ફક્ત 28 દિવસ બાકી છે. તો છેલ્લા દિવસોમાં શું કરવું? અત્યારે કેવું છે, પરીક્ષા જેમ જેમ નજીક આવશે ને એમ તમને ડર વધારે લાગશે, ટેન્શન વધારે આવશે, ચિંતાઓ થશે. તો આ બધાથી કેવી રીતે બચવું? ઘણા વિદ્યાર્થી આ બધાની ચિંતામાં વાંચી પણ નહીં શકે. વાંચવા બેસે એટલે એમને ચિંતા થાય, વિચારો આવો અને એમાં એટલા બધા ફસાય કે એમને વાંચવાનું મૂકી દેવું પડશે. ક્યારેક એક બે દિવસની ગેપ પણ પડી જતી હોય છે. તો આ બધાથી કેવી રીતે બચવું? બીજી વસ્તુ, આ મહિનો આપણા માટે કેટલો મહત્વનો છે? શું આ મહિનો તમારું રિઝલ્ટ બદલી શકે? આ મહિનાથી કેટલો બધો ફેર પડશે? મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, જો આ છેલ્લા 30 દિવસ, છેલ્લા 28 દિવસમાં તમે કંઈ ભૂલ કરી અથવા તમે ધ્યાન ના આપ્યું તો તમે તમારી ચોઈસ ગુમાવી શકો છો. તમે સફળ થતા હશો, છેક એન્ડ ઉપર હશો, છતાં પણ તમે તમારું સિલેક્શન ગુમાવી દેશો. જી હા મિત્રો, આ જ મહિનો નક્કી કરશે કે તમે સફળ થશો કે ફેલ થશો. મિત્રો, તમને પોલીસ કોન્સ્ટેબલમાં જશો, બિન હથિયારીમાં જશો કે પછી SRPમાં જશો, એ છેલ્લો મહિનો નક્કી કરશે. મિત્રો, બહુ જ જરૂરી વસ્તુ છે. તો આજે કેવી રીતે વાંચવું તમામ વિશે ચર્ચા કરીએ. મિત્રો, પરીક્ષાના છેલ્લા દિવસો આપણા માટે કેમ જરૂરી છે? મિત્રો, કોઈ પણ કામ હોય, તમે દુનિયાનું કોઈ પણ કામ લઈ લો, એનું જે ફિનિશિંગ લાઈન હોય, એનું જે એન્ડ પોઈન્ટ હોય, એ ખૂબ જ મહત્વનું હોય. રનિંગનું ઉદાહરણ આપીને સમજાવું તો, ભાઈઓ જ્યારે રનિંગ કરવા ગયા હતા, આપણે બધા જ્યારે રનિંગમાં ગયા હતા, 12 રાઉન્ડ મારવાના હતા. તો એમાં સૌથી મહત્વના રાઉન્ડ કયા હતા? 11મો અને 12મો. મિત્રો, એ 2 રાઉન્ડ નક્કી કરતા હતા કે તમે પાસ થશો કે ફેલ થશો. તમે પહેલા 10 રાઉન્ડ ગમે તેટલી સ્પીડમાં માર્યા, પણ જો છેલ્લા 2 રાઉન્ડ છોડી દીધા તો તમે ફેલ થશો. 2નું પણ તમે પણ યાદ કરજો. તમારા માટે કયો રાઉન્ડ મહત્વનો હતો? ચોથો રાઉન્ડ. જી હા મિત્રો, ચોથા રાઉન્ડમાં તમે જેવી રીતે દોડાયા, તમે જે પ્રેક્ટિસ કરી, તમે જેટલી સ્પીડ વધારી, એના ઉપર તમારું રિઝલ્ટ નક્કી થયું. એના આધારે તમે પાસ થયા કે ફેલ થયા એ વસ્તુ નક્કી થઈ. એમ કોઈ પણ કામ હોય મિત્રો, આ વસ્તુ નક્કી કરશે. આપણી પરીક્ષા માટે પણ છેલ્લો મહિનો નક્કી કરશે કે શું તમે પરીક્ષાની અંદર મેરિટમાં ઇન થશો કે આઉટ થશો. શું તમે પોલીસ કોન્સ્ટેબલની અંદર બિન હથિયારી કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવશો કે SRP તરીકે મેળવશો? મિત્રો, બંને વચ્ચે જમીન આસમાનનો ફેર છે. તમે જ્યારે નોકરીની અંદર, સર્વિસની અંદર આવશો ત્યારે ખબર પડશે. હા, જે વિદ્યાર્થીઓને થોડા પોઈન્ટથી, એક માર્ક્સથી જો બિન હથિયારી મળતા રહી ગયું હોય અને અત્યારે SRPમાં જોબ કરે છે, એમને તમે પૂછજો, એમની પરિસ્થિતિ તમે જાણવાનો ટ્રાય કરજો. મિત્રો, હજુ કહું છું, આ એક મહિનો બહુ સાચવી લેજો. જો થોડો પોઈન્ટ માર્ક્સ ઓછા આવ્યા અને જો બિન હથિયારી કોન્સ્ટેબલ કરતાં SRP મળી ગઈ તો મિત્રો ફરી તૈયારી કરવાનો વારો આવશે. જેટલા પણ વિદ્યાર્થીઓ SRPમાં લાગ્યા છે, બધા ફરી તૈયારી કરે છે બિન હથિયારીમાં આવવા માટે. બંને વચ્ચેની કામગીરીના વિડીયો આપણે મૂકેલા છે મિત્રો, તમે જોજો, બહુ જ ફેર છે. માટે આ છેલ્લો મહિનો તમારી જાતને રગડી નાખો યાર, આકાશ પાતાળ એક કરી નાખો. તમારામાં જેટલી પણ તાકાત હોય બધી તાકાત પૂરેપૂરી બહાર કાઢી નાખો. મિત્રો, તમારી ઉંમર કેટલી હશે? 20 વર્ષ, 20 થી 30 વર્ષ, 35 વર્ષ. મિત્રો, આ ઉંમરે વ્યક્તિ ધારે તે કરી શકો. હા, આપણે તો પરીક્ષા પાસ કરવાની છે. તમે એક સપનું જોયું હતું, ખાખી વર્દી પહેરવાનું, ખાખી વર્દી પહેરી તમારા માતા પિતાને સેલ્યુટ કરવાનું. તો મિત્રો, શું એ પૂરું નથી કરવાનું? હા મિત્રો, થોડા પોઈન્ટથી જો તમે રહી જશો ને તો એનો દુઃખ જોરદાર હશે. જો તમે અત્યાર સુધી તૈયારી ના કરી હોય, કશું જ ના કર્યું હોય, તો કંઈ વાંધો નથી, એનું તમને દુઃખ નહીં થાય. પણ જો તમે ખૂબ જ તૈયારી કરીને છેલ્લા મહિનામાં થોડા કોઈ કારણોસર જો બગડ્યું તો એનું મિત્રો આખી જિંદગી અફસોસ રહેશે. માટે આ મહિનો તમારા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમારી જાતને એટલું તમારી જાતને નીચોઈ નાખો. તમારી જાતનો એક ટકો પણ બાકી ના રહેવો જોઈએ. 100% નીચોઈ નાખવાની છે. તમારી જાતને રગડી નાખો યાર, પણ આપણે શું કરવાનું? રિઝલ્ટ મેળવવાનું છે. હા મિત્રો, રગડી નાખજો. હજુ કહું છું, તમારી જાતને પૂરેપૂરી રગડી નાખજો. મિત્રો, કેટલા માટે જરૂરી છે? હમણાં જ આપણે જોયું, ફિનિશિંગ લાઈન છે. ખાસ જોજો, હવે સહેજ પણ આળસ, સહેજ પણ કંઈ પણ વસ્તુ નહીં ચાલે. પ્યોર ડિસિપ્લિન જોશે, પૂરેપૂરી ડિસિપ્લિન જોશે. અંતનો સમય એ છે જ્યાં સામાન્ય લોકો હિંમત હારી છોડી દે છે અને વિજેતા આગળ વધે છે. જી હા મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ, મોટા ભાગનો વર્ગ કેવો હોય છે, જ્યારે નજીક પહોંચે ને ફિનિશિંગ લાઈન એટલે હિંમત હારી જાય. તમે રનિંગનો દિવસ યાદ કરો, 9મો 10મો રાઉન્ડ આવે એટલે કેવું થતું કે આમ નહીં દોડાય, છોડી દઉં, નહીં થાય યાર. પણ એ વખતે જે લોકો દોડી રહ્યા, જે લોકોએ પકડી રાખ્યું, હિંમત રાખી, એ લોકો જીતી ગયા. આ જ વસ્તુ અહીંયા પરીક્ષામાં બનશે. તમને વિચારો આવશે, મગજ વિચારે ચડી જશે, હું થશે, હું પાસ થઈશ, ફેલ થઈશ, શું થશે, આમ થશે, તેમ ઘણા વિચારો આવશે. કોઈ વિચાર કરવાનો નથી. આપણે ફક્ત અને ફક્ત આપણા કર્મ ઉપર ફોકસ કરવાનું છે. શેના ઉપર? કર્મ ઉપર. મિત્રો, ખાસ યાદ રાખજો, વિજેતા એ જ બનશે જે છેલ્લે સુધી આ જ એક જ ધારી તૈયારીમાં લાગી રહેશે અને આપણે એની અંદર આવવાનું છે.
વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. વિડીયોના એન્ડમાં આપણે નિરાંત એજ્યુકેશન તમારા માટે શું કરી શકે આપણે તમારા માટે એક સરપ્રાઈઝ પણ લાવેલા છે, તો છેલ્લે સુધી જોજો. મિત્રો હવે વાત કરીએ, આજે તારીખ થઈ 19 તારીખ. જી હા મિત્રો, આજે 19 તારીખ થઈ ગઈ. આવનાર 15 તારીખે આપણી પરીક્ષા છે. મિત્રો અત્યારથી જો ગણીને કહીએ તો આપણી જોડે ફક્ત અને ફક્ત 4 અઠવાડિયા, 1, 2, 3 અને 4, ફક્ત 4 અઠવાડિયાનો સમય બાકી છે. અને આ 4 અઠવાડિયા આપણા માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે જેની કોઈ કિંમત નથી મિત્રો. આ 4 અઠવાડિયા માટે જો તમે પૂરેપૂરા જોશથી પૂરેપૂરી તાકાત લગાવી દેશો, એની ચોટીનું જોર લગાવશો, તો 100% તમને સફળતા મળશે જ. મિત્રો એક દિવસનો હવે હિસાબ હોવો જોઈએ. આવી રીતે તમારે કેલેન્ડર તમારા બુકની અંદર અથવા તમે જ્યાં વાંચતા હોય ત્યાં ફરજિયાત લગાવવાનું છે. જો કેલેન્ડર તમારી સામે હોવું જ જોઈએ. તમને ખબર હોવી જોઈએ આપણે કઈ તારીખે પહોંચે, આપણે ક્યાં પહોંચવાનું છે. એક દિવસનો તમારી જોડે આમાં હિસાબ હોવો જોઈએ. જ્યારે દિવસ પૂરો થાય એટલે આપણે આને આમ ચોકડી મારવાની છે. આ એટલા માટે કહું છું મિત્રો, સમયનું એનાલિસિસ જરૂરી છે. ક્યારેક કેટલો સમય ક્યાં જતો રહ્યો આપણને ખબર હોતી નથી. આપણે હ્યુમન માઇન્ડ તરીકે આપણે આ બધું યાદ ના રાખી શકીએ. આપણે અમુક વાતો આપણા પસાર થતી હોય આપણને ખબર નથી પડતી. માટે ફરજિયાત તમારે એક દિવસ ચેકતું રહેવાનું છે. તમે ક્યાં પહોંચ્યા, કેટલા પહોંચવાનું છે, એ સતત તમારે એનાલિસિસ કરતું રહેવાનું છે. મિત્રો અહીંયા મેં એક મારી ફેવરેટ લાઈન લખી છે. તમારે જીવનમાં જે જોઈતું હોય તેને દિવસ અને કલાકોમાં વેચીને કામે લાગી જાઓ. તમે એકવાર નક્કી કરો તમારે શું કરવું છે. તમે નક્કી કર્યું મારે કોન્સ્ટેબલ બનવું છે, તો તમે નક્કી કરો તમારી જોડે કેટલા દિવસો બાકી છે અને કેટલા કલાકો બાકી છે. સાહેબ કલાકોને સેકન્ડોની અંદર પણ વિભાજિત કરો અને કામે લાગી જાઓ. બીજી કોઈ વાત ના હોવી જોઈએ. ફક્ત અને ફક્ત કોન્સ્ટેબલ જ દેખાવું જોઈએ. મિત્રો આખરી સમયમાં આવે શું? જી હા મિત્રો, હવે જે છેલ્લા 28 દિવસ બચ્યા એની અંદર આપણે શું કરવું જોઈએ, એની અંદર આપણી રણનીતિ શું હોવી જોઈએ, એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો એનાલિસિસ કરો કે તમે ક્યાં ઊભા છો. જી હા મિત્રો, તમે તૈયારી તો અત્યાર સુધી સારી કરી છે, જે પણ કર્યું હોય, પણ હવે તમે એ નક્કી કરો કે તમે ક્યાં ઊભા છો. ઊંધું ગાલીને જે આવે વાંચવાનું નથી. ચોપડી લઈને આપણે બેસી ગયા, જે આવ્યું એ વાંચવાનું ના મિત્રો, એમ ક્યારેય મેળ નહીં પડે. સૌથી પહેલાં તમે એનાલિસિસ કરો તમે ક્યાં ઊભા છો. તો એનાલિસિસ કેવી રીતે કરવાનું મિત્રો? વિષય વાઇઝ ના મિત્રો, ટોપિક વાઇઝ કરવાનું છે. કેવી રીતે કરવાનું? ટોપિક વાઇઝ તમે તમારા જાતનું એનાલિસિસ કરો. કેવી રીતે કરશો મિત્રો? તો આપણે આપણા જે ટોપિકો છે, આપણી જાત છે, તમારે દરેક વિદ્યાર્થી પોતાની જાતે તમે ક્યાં ઊભા છો, તમારે શું આવડે છે, એના વિશે તમારી જાતને 3 ભાગમાં વિભાજિત કરવાની છે. કેટલા ભાગમાં? A, B, C 3 ભાગમાં વિભાજિત કરો. એ ભાગમાં શું છે મિત્રો? તો એ ભાગની અંદર તમારા સ્ટ્રોંગ ટોપિક લખી દો. જેવું કે બંધારણની આપણે વાત કરતા હોય તો તમને મૂળભૂત અધિકારો સારા ફાવતા હોય તો તમે અહીંયા લખી શકો છો મૂળભૂત અધિકારો. ગણિતની વાત કરતા હોય, તમને નફો ખોટ ફાવે છે તો તમે અહીંયા લખી દો. કેવા પોઈન્ટની વાત કરું છું મિત્રો? તો તમે ગમે તે પૂછો. તમે મને એવું કહી શકો છો કે સાહેબ તમને જે ઈચ્છા હોય એ પૂછો. તમે મૂળભૂત અધિકારની અંદરથી તમને જે મન ફાવે એ પૂછો, સાહેબ હું એનો જવાબ આપીશ જ. મને કમ્પ્લીટ ફાવે છે, મને એટલી શ્યોરિટી, મારી જાત ઉપર વિશ્વાસ છે. એવા ટોપિક અહીં લખવાના છે. બીજા ટોપિક કેવા કહું છું મિત્રો? તો બીની અંદર કેવા ટોપિક લઈશું? મોડરેટ ટોપિક લઈશું. કેવા લઈશું? મીડિયમ ટોપિક. એવા ટોપિક મિત્રો કે જેની તૈયારી કરી છે, તમને જે આવડે છે પણ તમે એના માટે શ્યોર નથી, તમારે એની રિવિઝનની જરૂર છે. ધારો કે એમ કહે ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવડે છે, તો હા સાહેબ મેં વાંચેલું છે, મને ખબર છે એની અંદર આવું આવે, ભાગ 4ની અંદર આવે છે, આટલા આર્ટિકલ આવે છે, પણ એના એક્ઝેક્ટ શ્યોર નથી, મારે એનું રિવિઝન કરવું પડશે. અને ત્રીજો ભાગ એવો છે મિત્રો જેની અંદર વીક ટોપિક તમારે લખવાના છે. ટોપિક કેવા લખવાના છે? ટોપિક તો આવડતો જ નથી, એ ટોપિક તમે ક્યારેય વાંચ્યો નથી, તમને ખબર જ નથી. ધારો કે ગણિતની વાત કરું તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ, તો સાહેબ મને એમાં ખબર પડતી જ નથી, મેં એને વાંચ્યો બી નથી અને મને એમાં ખબર પડતી પણ નથી. આવી રીતે તમારે અલગ અલગ 3 ભાગમાં ટોપિકને વિભાજિત કરવાના છે. વિભાજિત કર્યા પછી મિત્રો મેં કીધું એમ દરેક ટોપિકને લખવાના છે. એ લખ્યા પછી તમારે એ વસ્તુ ડિસાઇડ કરવાની છે. કે કયો ટોપિક મારે કેટલું ધ્યાન આપવું. જો મોટાભાગના વિદ્યાર્થી એવા છે જેના 70 થી 80% ટોપિક અહીંયા આવતા હશે. અહીંયા જેટલા પણ ટોપિક આવે તમારાની અંદર એ બધા તમારા માટે બોનસ પોઈન્ટ છે. અહીંયા જો વધારે પોઈન્ટ આવતા હોય તો તમે બહુ હોશિયાર છો, તમે સ્પર્ધામાં ઘણા આગળ છો. પણ જો અહીંયા ઓછા હોય અને અહીંયા વધારે હોય, મીડિયમ ટોપિક વધારે હોય તો ચિંતા ના કરતા મિત્રો. મોટાભાગનો વર્ગ હશે જે 80% વિદ્યાર્થી અહીંયાથી આવતો હશે. એના મોટાભાગના ટોપિક વાંચેલા છે, એને આવડતા છે, પણ રિવિઝન બાકી છે. તો હા મિત્રો, રિવિઝન કરવા માટેનો સમય આજ આવી ગયો છે. ત્રીજો ભાગ એવો છે જેની અંદર એકદમ વીક ટોપિક હશે, જે તમે
ટોપિક આવડતો જ નથી, ક્યારેય વાંચ્યો જ નથી, તો મિત્રો આવા ટોપિકની અંદર શું કરવાનું છે? આવા ટોપિકની અંદર તમારે સબ ટોપિક બનાવવાના છે. શું કરવાનું? એને સબ ટોપિક વાઇઝ વિભાજિત કરો. વિભાજિત કર્યા પછી ધારો કે ભારતનો મૂળભૂત અધિકારો તમને આવડતા જ નથી, તમે કોઈ દાડે ટ્રાય કર્યો પણ નથી અને તમને અત્યાર સુધી આવડતું પણ નથી, તો શું એને પૂરેપૂરો છોડી દેવાનો? ના મિત્રો, મૂળભૂત અધિકારો ના આવડત કંઈ નહીં, પણ એમાં આવે તો ભાગ 3માં આવે. આર્ટિકલ કયા આવે એ જોઈ લો. એના જે મેન આર્ટિકલ છે 17 અસ્પૃશ્યતાવાળો વારંવાર પૂછાય છે. હા, જે આર્ટિકલ તમારા એજ્યુકેશનના લગતો છે, જીવનલક્ષી છે, જે આર્ટિકલ તમને એવું લાગતું હોય પ્રોપર મોસ્ટ આઈએમપી છે, એની અંદરથી ફક્ત એવા ટોપિક કાઢો. આખા મૂળભૂત અધિકારો વાંચવા જવાના નથી. એની અંદરથી 10 કે 15 એવા કોઈ ટોપિક લઈ લો અને ટોપિક કરો. એટલે જે પણ ટોપિક તમને હપુચો આવડતો નથી, જેને તમે ક્યારેય હજુ ટ્રાય કર્યો નથી અથવા વાંચવાનો પ્રયત્ન કર્યો નથી, એવા ટોપિકની અંદર સબ ટોપિક પાડી દો. એકદમ મોસ્ટ આઈએમપી જે હોય એ મોસ્ટ આઈએમપી ફક્ત કરવાનું છે, બાકી બીજું કંઈ હવે કરવાનું નથી. એનાલિસિસ કર્યા પછી મિત્રો તમારી જાતનું એનાલિસિસ કરી વિષયને ટોપિક વાઇઝ વાર્યા પછી હવે શું કરવાનું? તો ટોપિક વાઇઝ વેચ્યા પછી હવે નવું વધારાનું કંઈ જ વાંચવાનું નથી. જી હા મિત્રો, તમારા જે તમે તૈયારી કરતા હોય, તમારું જે ટેબલ હોય ત્યાં ફક્ત અને ફક્ત 6 થી 7 બુકો હોવી જોઈએ. એક વિષયની એક બુક ગણીએ, જો પણ આપણા 10 થી 11 વિષયો છે તો ફક્ત અને ફક્ત 10 બુકો હોવી જોઈએ. એમાં પણ જો તમે તમારી નોટ્સ બનાવી હોય તો ફક્ત અને ફક્ત નોટ્સ હોવી જોઈએ. જી હા મિત્રો, વધારાની જેટલી પણ બુકો હોય એ બધી હવે કબાટની અંદર મૂકી દો. હવે એ સમય જ ગયો મિત્રો, હવે કશું જ કરવાનું નથી. તમે જે પણ આ વાંચ્યું એને ફટાફટ રિવિઝન કરો. શું કરવાનું? રિવિઝન કરવાનું છે. હવે ફક્ત અને ફક્ત રિવિઝન કરો. મિત્રો રિવિઝન પણ કેવી રીતે કરવું? રિવિઝનના પણ અલગ અલગ પ્રકાર હોય. સૌથી સારામાં સારો પ્રકાર છે મેમરી ટોપિક. કેવી રીતે? રિવાઇઝ કરવાની. મેમરીને તમે રિટેક કરો, રિકોલ કરો. રિકોલ એટલે કેવી રીતે? ધારો કે મૂળભૂત અધિકારની વાત કરતા હોય તો મૂળભૂત અધિકારની બુક તમે કાઢીને એને મૂકો, પછી તમારે આંખો બંધ કરીને બેસવાનું છે અને તમારે એની અંદર વાંચવાનું છે કે ભાઈ મૂળભૂત અધિકારો કયા ભાગમાં આવે? તો ભાગ 3માં આવે. એને શું કહેવાય? મેગ્ના કાર્ટા કહેવાય. મેગ્ના કાર્ટા કેમ કહેવાય? તો 1215માં ઇંગ્લેન્ડની અંદર જે સૌથી પહેલાં મેગ્ના કાર્ટા નામનું બિલ માટે લડ્યા હતા, એના લીધે એને મેગ્ના કાર્ટા કહેવાય. કયા આર્ટિકલની અંદર શું છે? સમાનતાનો અધિકાર કોને કહેવાય? તમામ આંખો બંધ કરી તમારે એક એક વસ્તુ રિકોલ કરવાની છે. અસ્પૃશ્યતા નાબૂદી માટે કયો આર્ટિકલ આવે? ખિતાબોની નાબૂદી માટેનો કયો છે? આ તમામ વસ્તુ આંખો બંધ કરો, એક વસ્તુ તમે એને રિકોલ કરો. કોઈ એવી જગ્યાએ તમે ફસાવો છો જે તમને આવડતું નથી, બરાબર મગજનો લોડ આપો, યાદ કરો બુકમાં કઈ જગ્યાએ છે. આંખો બંધ કરી તમને આખી બુક રિવાઇઝ થવી જોઈએ. બંધારણની બુકમાં આ પેજ ઉપર આ હતું, અહીંયા હતું, મેં અંડરલાઈન કરી હતી, છતાં પણ રિકોલ ના થાય તો પછી બુક ખોલીને તમે વાંચી શકો. રિવિઝન કરવા માટેની સૌથી બેસ્ટ ટેકનિક આ છે. બીજી કેવી રીતે કરી શકો? તો કોઈ એવો વિદ્યાર્થી હોય અથવા તો તમે જાતે આમ ખાલી તમારી ઘરે બોર્ડ હોય અથવા તો તમારો જે ચોપડો હોય એની અંદર તમારે એવી વસ્તુ નક્કી કરવાની, તમે કોઈ વિદ્યાર્થીને ભણાવો છો. શું કરો છો? ભણાવો છો. જાતે ચોપડામાં ફટાફટ ખાલી લખવાનું ભાગ 3 મૂળભૂત અધિકારો, મેગ્ના કાર્ટા, બરાબર? પરફેક્ટ નથી લખવાનું, પણ તમે કોઈ વિદ્યાર્થીને ભણાવી રહ્યા હોય એ પદ્ધતિથી એને રિકોલ કરવાનું છે. આનાથી શું થાય મિત્રો? એટલું બધું સ્ટ્રોંગ બની જશે, તમારો ટોપિક એટલો બધો મજબૂત થશે કે પરીક્ષામાં તમારે એને યાદ પણ નહીં કરવું પડે. ફટાફટ તમે આમ લખો, કયો આર્ટિકલ કહેવાય 12 થી 35, કયા આર્ટિકલની અંદર શું આવે, ફટાફટ આમ લખવાનું નથી કહેતો હું, સમજો છો? ખાલી આમ જ ભાગ 3 મેગ્ના કાર્ટા, આવી રીતે એક વસ્તુ રિકોલ કરતું રહેવાનું છે. આ તમને બહુ જ બેનિફિટ કરશે. તો આવી રીતે મિત્રો તમારે રિવિઝન કરવાનું છે. સૌથી વધુ MCQ સોલ્વ કરો. મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું મિત્રો, MCQ સોલ્વ કરવા આવી પરીક્ષાઓ માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો હવે નજીકનો સમય છે એટલે તો ખાસ રોજના 300 500 MCQ સોલ્વ કરી દો મિત્રો. સવારે તમે ઉઠ્યા, વાંચવા બેઠા, 3-4 કલાક રિવિઝન કર્યું. મિત્રો આમ કેવું હોય, સળંગ તમે કોઈ વસ્તુ વાંચો ને તો કંટાળો આવો. તમે એકલી થિયરી વાંચ કરો તો કંટાળો આવો. જેવો તમને કંટાળો આવો એને મૂકો સાઈડમાં, MCQની બુક લો, MCQ સોલ્વ કરવાનું ચાલુ કરો. ગમે તેના પેપર સેટ ઉઠાવો, ગમે તે વિષય ઉઠાવો, ફટાફટ MCQ સોલ્વ કરો. તમારે કમસે કમ રોજના 200 MCQ તો સોલ્વ કરવાના જ છે. જો તમે એકી સાથે 200 MCQ ઘરે સોલ્વ નહીં કરાવો મિત્રો તો પરીક્ષામાં તમારું માઇન્ડ થાકી જશે. હા, પરીક્ષામાં તમને અહેસાસ ના થાય, કેમ કે આપણે પરીક્ષાની અંદર બેઠા હોય પણ તમારું જે માઇન્ડનું જે લોડ લેવાનું હોય ને એ કેપેસિટી પૂરી થઈ જાય. અને પછી આપણે શું કરીએ તો જે આવડતા પ્રશ્નો હોય ને એની અંદર પણ આપણે ભૂલો કરતા હોઈએ છીએ. એ ભૂલો કેમ થતી હોય? કેમ કે આપણી પ્રેક્ટિસ ઓછી છે. આપણે ઘરે કોઈ દિવસ પ્રેક્ટિસ કરી નથી અને એટલા જ માટે આવડતા પ્રશ્નોમાં પણ આપણે આ આવો પેલો આવો આખો પ્રશ્ન ના વાંચીએ, પાછળ છે નથી, કશું વાંચતા નથી અને આવી ભૂલો થતી હોય છે. માટે વધારે નહીં તો રોજના 200 MCQ મિનિમમ
ઓછામાં ઓછા 200 MCQ ફરજિયાત સોલ્વ કરવાના જ છે. મેં તમને પહેલાં પણ વાત કરી હતી જમવાનું બનાવવાની રસોઈની, ખબર છે ને? સ્પર્ધા શેની છે કે કોણ સૌથી વધુ ખાવાનું ખાઈ શકો. હા, આપણા ગાંધીનગરની અંદર એક સ્પર્ધા રાખેલી છે. ત્યાં જવાનું, તમારે ત્યાં વાનગીઓ બનાવવાની અને બનાવ્યા પછી જે સૌથી વધુ ખાય એ ઇનામ જીતે. આપણે શું કરીએ છીએ? આપણે ઘરે પ્રેક્ટિસ કરીએ છીએ, પણ છે નહીં, ફક્ત રસોઈ બનાવવાની, જમવાની પ્રેક્ટિસ કરતા નથી. આપણને એવું છે કે જમવામાં તો હું ત્યાં જઈને જમી લઈશ, પણ એવું નથી. એ જ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? ફક્ત વાંચ કરીએ છીએ કે ત્યાં જઈને MCQ તો હું લખી દઈશ, વાંચેલું હશે એટલે સોલ્વ કરી દઈશ. પણ બંને વસ્તુ વચ્ચે ફરક છે ભાઈ. હા વિદ્યાર્થી મિત્રો, ફરક છે અને ફરક તમારે સમજવાનો છે. અને એટલા માટે કહું છું, બને એટલા સૌથી વધુ MCQ સોલ્વ કરો, બને એટલા વધુ મોક ટેસ્ટ આપો. મોક ફરજિયાત આપવાની છે. દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે મોક આપવાની જ. મોક આપવાથી શું થશે? તો તમારી ભૂલો અટકી જશે. હા, ઘણીવાર આપણી પરીક્ષામાં ખબર છે, એમ દાખલો ગણીએ, જવાબ 49 આવ્યો હોય અને આપણે જવાબ 50 ટીક કરીને આવીએ. પાછા તમે ઘરે આવીને બતાવો ખરા પેપરમાં કે જો મેં આ દાખલો ગણ્યો ખરા, 49 જવાબ જ આવ્યો યાર, પણ ટીક કરવા જોઈએ એટલે 50 થઈ ગયું. કેમ મિત્રો? કેમ કે તમે મોક આપી નથી. તમે 200 પ્રશ્નો એકી સાથે ટીક કરવાની, વાંચવાની પ્રેક્ટિસ પાડી નથી. અને પરિણામે તમારું જે મગજ હોય ને એ પરીક્ષામાં લોડ લઈ શકતું નથી. મગજની જે ક્ષમતા હોય ને અમુક પ્રશ્નોમાં ઘટી જતી હોય અને તમારું ધ્યાન બેધ્યાન થઈ જતું હોય. એટલા માટે ફરજિયાત તમારે મોક ટેસ્ટ આપવાની છે. મોક ટેસ્ટ કેવી રીતે આપવાની? તો સળંગ આપવાની છે. ઘણા લોકો જેવી રીતે આપશે, સવારે મોક ટેસ્ટ આપવા બેઠા, 100 પ્રશ્નો જોયા, થોડું કામ યાદ આવ્યું અથવા કોઈ ભાઈબંધનો ફોન આવ્યો, ચલો બીજા 100 આવીને કરીશું, આટલું કામ પતાઈએ. અરે દોસ્ત, તું રમત કરે છે? શું કરે છે યાર? હા, તું પરીક્ષાની તૈયારી કરવા બેઠો છે કે રમત કરવા બેઠો છે? કોન્સ્ટેબલની અંદર તારે જવું છે, એક ડિસિપ્લિન ફોર્સમાં જવું છે, અને તું એક 3 કલાક માટે શાંતિથી બેસી નહીં એક તો યાર, બિલકુલ નહીં ચાલે. આ વસ્તુ કરતા હોય તો અત્યારે જ ચોકડી મારજો, સહેજ નહીં ચાલે યાર. 200 પ્રશ્નોની મોક ટેસ્ટ આપવા બેસો એટલે 3 કલાક ફરજિયાત બેસવાનું છે. બીજું કેવી રીતે? તો ટાઈમિંગ ઉપર 3 કલાક થાય એટલે તરત પેપર મૂકી દેવાનું. ત્રીજું શું કરવાનું? ઘણા વિદ્યાર્થી કેવું કરશે, 200 માર્ક્સનું પેપર લીધું, 2 કલાકમાં પતી ગયું, 2-2.5 કલાકમાં, અડધો કલાક વચ્ચે મૂકી દીધું. એટલે પરીક્ષામાં એવું કરો છો તમે? પરીક્ષામાં અડધો કલાક પહેલાં પેપર બતાવો તો મૂકીને બેસી રહ્યો છો? અરે દોસ્ત, તું પરીક્ષામાં જે પ્રશ્ન નહીં આવડે એને જો, કેમ નહીં આવડે એને ગણવાનો ટ્રાય કર, એને ગમે ત્યાંથી જવાબ લાય. હા, પ્રોપર તમે જાણે પરીક્ષા આપવા બેઠા હોય એવી રીતે મોક ટેસ્ટ આપવાની છે. કંઈ ટાઈમપાસ કરીને મોક ટેસ્ટ આપવાની નથી. ખાસ સમજો મિત્રો, પરીક્ષાની આખરી સમયમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું આ વિશે જોઈએ. નેગેટિવ વિચારોથી દૂર રહો. ઘણા વિદ્યાર્થીઓ છે, યાર હવે તો નહીં વંચાય, યાર હવે ના પહોંચી વળે, યાર મને તો ટેન્શન થાય, હું પાસ થઈ નહીં થવું તો, આમ થશે તો, તેમ થશે તો, પેપર ભારે આવશે તો, પ્રશ્નો નહીં આવડે તો, મેં વાંચ્યું એના 12 આવશે તો. સાહેબ વિચારો કરવા હોય ને તો 5000 વિચારો કરે એવા, પણ શું કરવા? આપણું કામ શું છે? કર્મ કરે જા. ભગવાને ગીતામાં શું કીધું? તું કર્મ કર, ફળની આશા ના રાખે. મિત્રો, એક નેગેટિવ વિચાર ના આવવો જોઈએ. કેમ ના થાય? એટલે 24 કલાકમાં તો સૂર્ય પૂરબથી પશ્ચિમ જતો રહે, તમારા જોડે તો 28 દિવસ બાકી છે. શું ના થાય યાર? આ માય કાંગલા વેળા બિલકુલ મૂકી દેવાના છે. ના કેમ થાય? થશે, હું કરીને રહીશ અને મારે કરવાનું છે અને હું આ જ પરીક્ષામાં સાબિત કરીશ. હા, અને કરીને રહેવાનું સાહેબ. તમે અત્યાર સુધી સારી તૈયારી કરી, છેક એન્ડ સુધી લઈ ગયા છો. આપણે રનિંગ કરવા ગયા, 10 રાઉન્ડ દોડ્યા જબરજસ્ત, 17-18 મિનિટમાં પતાયા, અને પછી છેલ્લા 2 રાઉન્ડમાં યાર નહીં દોડાય, થાક લાગ્યો, શ્વાસ ફૂલી ગયો, આમ થાય છે, પેટમાં દુખાય. અરે દોસ્ત, અહીંયા સુધી ખેંચીને લાવ્યો છે, ખાલી 2 રાઉન્ડ નહીં મારા? હા, તું 6 મહિનાથી તૈયારી કરીને છે કે અહીંયા સુધી લાવ્યો છે, હવે ફક્ત 28 દિવસ બાકી છે, અને આવા નેગેટિવ નબળા વિચારો બિલકુલ છોડી દો. પોઝિટિવ રહેવાનું છે. કંઈ પણ થાય, પરીક્ષા પાસ થવાની જ છે. તમે વાંચ્યું એમાંથી જ પૂછાશે, તમને 100% આવડશે જ. પોઝિટિવ રહો મિત્રો, હવે ખાસ જરૂર છે. જો તમે નેગેટિવ થયા તો તમારું વાંચવાની જે ક્ષમતા છે એકદમ ઘટી જશે. રોજના 10 કલાક વાંચતા તો 4 થઈ જશે, 5 થઈ જશે, અને આની સીધી અસર તમારી પરીક્ષામાં પડશે. આવા સમયે નેગેટિવ વિચારો આવું સ્વાભાવિક છે, હું જાણું છું, આવું જ, પણ એનાથી દૂર રહેવાનું છે. પોઝિટિવ રહો. મેં વાંચ્યું એમાંથી પૂછાશે, મેં યોગ્ય સિલેબસ વાંચ્યો છે, મેં પરીક્ષાને યોગ્ય ન્યાય આપ્યો જ છે, મારાથી થતી મહેનત મેં કરી જ છે, અને આવનાર દિવસોમાં હું મારાથી જે મહેનત થઈ એના કરતાં ડબલ મહેનત કરીશ, પણ આ પરીક્ષા હું પાસ કરીશ. ડિસિપ્લિન જાળવો. મિત્રો, તમે એક ડિસિપ્લિન ફોર્સમાં આવો છો. તમે કોન્સ્ટેબલ તરીકે જ્યારે આવશો ને ત્યારે ડિસિપ્લિન ફોર્સ કહેવાય. આ તો કેવું કરવાનું? 6 વાગ્યાનું એલાર્મ મૂકવાનું, 6 વાગ્યા, સારું ઊંઘ આવે, થોડી વાર રેન વચ્ચે, એમને એમ 7 વાગી જાય, 8 વાગી જાય,
પહેલો જ તમારો જે સવારનો જે ટાઈમ તૂટી જાય એટલે પાછળ બધું તૂટી જાય, તમારું આયોજન આખું એ દિવસનું તૂટી જાય. અને જો એક દિવસનું આયોજન તૂટે ને એટલે એ સીધો લોડ બીજા દિવસ ઉપર જાય, એ તમારું 28 દિવસનું આયોજન તૂટે. આવું 3-4 દિવસ ચાલે પછી આપણે શું કરીએ? નવું આયોજન બનાવીએ. શું કરીએ? નવું આયોજન. કેટલા દિવસનું? 24 દિવસનું. હા, પછી 4 દિવસ પછી 20 દિવસનું. અરે ભાઈ કશું ના થાય. આવું કરશો તો કશું એટલે કશું એક કોન્સ્ટેબલ નહીં, જીઆરડીની પરીક્ષા પાસ ના થાય સાહેબ. તમારે પરીક્ષા પાસ કરવી છે, ડિસિપ્લિન જોશે. પોલીસ ફોર્સમાં આવો છો, જ્યારે ટ્રેનિંગમાં આવશો ને સાહેબ, ત્યારે 6 વાગે ગ્રાઉન્ડ ઉપર જવાનું હશે સવારે. અને જો તમે 6:05 જશો ને ફક્ત 5 મિનિટ લેટ, તો એ તમારી શું હાલત થાય તમને ખબર પડશે. હા, અને ડિસિપ્લિન શું એ તમને પહેલા જ દિવસે સમજાવી દેવામાં આવશે. અને બીજા દિવસે તમે 5 મિનિટ 6:05 કહેતા ને એ તમે 10 મિનિટ વહેલા જશો. 5:50 ગ્રાઉન્ડમાં કોઈ નહીં હોય ને ત્યારે તમે ઊભા થઈ જશો. તો મિત્રો તમે તો એક ડિસિપ્લિન ફોર્સમાં જાઓ છો, જ્યારે ગ્રાઉન્ડમાં જાવશો ત્યારે પહેલા દિવસથી તમારા ડિસિપ્લિન આવી જશે. તો અત્યારે તો પરીક્ષાનો આટલો બધો સમય બાકી છે, તમારે આની સ્પર્ધાની અંદર જવું છે, આ પરીક્ષા પાસ કરવી છે, તો ડિસિપ્લિન ફરજિયાત જોશે અને જોશે. બીજું, નિયમિતતા ફરજિયાત જોશે. નિયમિતતા તમારામાં હોવી જોઈએ. આજે વાંચ્યું, કાલે વાંચ્યું, પરમ દિવસે રજા, કદી પાસ ના જવાય. છેલ્લા 28 દિવસ બાકી છે એટલે કહું છું ફરજિયાત એક પણ દિવસની ગેપ પાડવાની નથી. સોસાયટીમાં કોઈ પ્રશ્ન થયો, આપણે શું લેવા દેવા ભાઈ? ઘરે કોઈ પ્રશ્ન બન્યો, ઇન્વોલ્વ થવાનું ના નથી, પણ પૂરેપૂરું ઇન્વોલ્વ નથી થવાનું. આપણું ધ્યાન ફક્ત અને ફક્ત પરીક્ષા ઉપર આવવું જોઈએ. આ તો ઘરમાં મમ્મી પપ્પા નાની કોઈ બાબતે ઝઘડો થયો હોય, હે પપ્પા નામ થયું, મમ્મી નામ થયું, અરે દોસ્ત તું આ કર. તારા મમ્મી પપ્પાની રાહ જોઈને બેઠા છે, તમારા મા બાપ વિચારીને બેઠા છે ક્યારે મારો છોકરો ખાખી વર્દી પહેરી આવીને મને સેલ્યુટ કરો. તો આ વસ્તુ તમારે એમને પ્રોવાઈડ કરાવવાની છે. નિયમિતતા ફરજિયાત જોશે. સોસાયટી મૂકી દો, સંપર્કો મૂકી દો, ભાઈબંધો મૂકી દો, સોશિયલ મીડિયા બધું જ કાપી નાખો, દરેક કનેક્શન કટ કરી નાખો. ફક્ત અને ફક્ત વાંચન. મિત્રો 16મી તારીખે તમારે જે કરવું એ કરજો. 16 તારીખે હું ના પાડવા નહીં આવું. 16મી તારીખે તમારાથી જે તોડવું હોય જે તોડી લેવું તોડજો, પણ ત્યાં સુધી ફરજિયાત તમારે નિયમિતતા જાળવવાની છે. મિનિમમ 12 કલાકનું વાંચન જોશે મિત્રો. આ આખરી સમય આવી ગયો છે. મેં તમને પહેલાં પણ કીધું હતું, રનિંગની અંદર જ્યારે 10 રાઉન્ડ ધીમા મારવા ચાલો, પણ છેલ્લા 2 રાઉન્ડ તો દબાઈને મારવા પડે, બાબા જિંદગી બોલાવી પડે ને. તો અહીંયા પણ તમારે શું કરવું પડશે? તોડી નાખવાનું છે. 12 કલાક એટલે કશું ના કહેવાય યાર. તમારી જાતને તોડી નાખો, રગડી નાખો, ઘસી નાખો સાહેબ. શબ્દો યાદ રાખજો. કેમ કે પરીક્ષા પછી તમને જે મળવાનું છે એ બહુ મોટી વસ્તુ છે. માટે જે પણ કરવું પડે બધું કરો સાહેબ, પણ આપણે પાસ થવાનું છે. 12 કલાક તો મિનિમમ વંચાવું જ જુઓ. આની અંદર કોઈએ ઊંઘવાનો સમય ના બગાડતા હોય, ઊંઘવાનો સમય ના કાપતા. આ તો કેવું 8 કલાક ઊંઘતા હોય, 4 કલાક ઊંઘીશ એટલે ના ચાલે ભાઈ. ઊંઘ એ તમારા શરીરના અવયવો માટે ફરજિયાત જુઓ. ઊંઘની અંદર તમારું માઇન્ડ એકદમ રિલેક્સ થાય, આપણા કોઈ શરીરના હોદ્દા તે જે કોઈ હોય બધું શું થાય? રિલેક્સ થાય, રિપેર થતું હોય. એટલે ઊંઘ કોઈને કાપવાની નથી. તો શું કરવાનું? જમવાનો સમય કાપો, ટાઈમપાસનો સમય કાપો. ખોટો નાવા ધોવાનો જે અલગ અલગ સમય બગાડો છો, આળસનો સમય બગાડો છો. 6 વાગે ઉઠવાનું, 6:30 પથારીમાં ભૂઈ આવવાનું, તો 30 મિનિટ શું કરી હતી? ઉઠીને ખાલી વિચારો જ કરે. ઘણા લોકો મેં એવા વિદ્યાર્થી જોયા છે 15 મિનિટ તો એમને ભોનમાં આવતો થાય. સવારે ઉઠીને 6 વાગે એટલે હું છે ભાઈ, ઓફ ખુલી એટલે સીધું કોમે વળવાનું યાર. 6 વાગે ઉઠાયો તો 6:30 માણસ નહીં ધોઈને તૈયાર થઈને બેસી જવું જુઓ. અને આવી તમારી અંદર ડિસિપ્લિન, આટલી બધી ઉત્સુકતા હશે ને તો પરીક્ષા પાસ થશે. બાકી ટાઈમ પાસ કરવાથી કશું થશે નહીં. મિનિમમ 12 કલાક વાંચવાનું છે. એની અંદર ઊંઘવાનો સમય ના કાપતા. જો તમે 8 કલાક ઊંઘતા હોય તો 8 કલાક ફરજિયાત ઊંઘો. ઊંઘવાથી માઇન્ડ રિલેક્સ થાય, ઊંઘ કાપવાથી પરીક્ષા પાસ નહીં થવાય. આ ધ્યાનથી સમજો. મોટાભાગના વિદ્યાર્થી આ ભૂલ કરે છે, એકદમ ઊંઘ કાપી નાખશે. અરે દોસ્ત, ઊંઘ કાપવાથી તમારી માઇન્ડની ક્ષમતા ઘટી જાય. તમારી તમે ભલે 16 કલાક વાંચો પણ એ ઇફેક્ટિવ નહીં રહે. એટલે જમવાનો સમય કાપો, બીજો બધો સમય કાપો. જમવાની અંદર પણ શું કરવાનું છે? તો દરેક વસ્તુ કાપવાની છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. કમ્ફર્ટ ઝોન એટલે શું? હમણાં જ કીધું એમ 6 વાગે ઉઠ્યા, મજા આવે છે, હેડો ને ઊંઘી હું વાંધો છે. રીલ્સ જોઈ, 2 રીલ્સ જોઈ, મજા આવે છે, લે જુઓ ને ભાઈ વચ્ચે છે હમણાં, નહીં ચાલે. જે વસ્તુમાં મજા આવતી હોય ને એ બધું છોડી નાખો. એ જ તમારો કમ્ફર્ટ ઝોન. જમવાની મજા આવે છે, જમવાનું છોડી દો. ઊંઘવાની મજા આવે છે, ઊંઘ જરૂરી છે. એટલે ઊંઘમાં હું એટલું બધું નહીં કહું, પણ હા 10 કલાક ઊંઘતા હોય તો એ નકોમ પડે યાર. 6-7 કલાક બરાબર વ્યાજબી કહેવાય. એટલે ઊંઘ એટલી બધી કાપી નાખો. બપોરે ઊંઘતા હોય, રાત્રે ઊંઘતા હોય તો એ વ્યાજબી નહીં. રાત્રે 10 વાગે ઉઠજો, સવારે 7 વાગે ઉઠો, બપોરે 2 વાગે ખાઈને ઉઠજો, 5 વાગે ઉઠો, તો આવું તો ના હોય ભાઈ. તો આ બધું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું છે. જમવાની અંદર પણ મિત્રો એકદમ કાપ મૂકવાનો છે.
ધારો કે તમે બપોરે દાળ ભાત ખાવ છો, આપણને ખબર છે કે દાળ ભાત ખાવાથી ઊંઘ આવે તો નહીં ખાવાના યાર. 28 દિવસ દાળ ભાત નહીં ખાવાથી કશું વહી નહીં જાય. હા, રોટલી 4 ખાતા હોય તો 3 ખાઓ, 2 ખાઓ. વધારે જમવાથી ઊંઘ વધારે આવે, આળસ આવે. તો ખોરાક દરેક વિદ્યાર્થીઓએ કાપવાનો છે. ખોરાક ઓછો કરી દો. કેમ કે આળસ એનાથી આવે છે. બીજા વિદ્યાર્થી જોડે તુલના ના કરો. મારો કોઈ મિત્ર છે, એને તો સાહેબ બધું વંચાઈ ગયું, એને તો સાહેબ આમ છે તેમ છે, હું શું કરીશ, એને તો બધું આવડે છે. કોઈના જોડે તમારી તુલના કરવાની નથી. છેલ્લા 28 દિવસમાં કોણ શું કરે છે એ માયને રાખે છે. ઓલિમ્પિકની અંદર જ્યારે 100 મીટર 200 મીટર કે 400 મીટર હોય ને, એમાં અથવા તો 5 કિલોમીટરની રેસ હોય, તો છેલ્લા એન્ડ મુકર જે 3-4 સેકન્ડ હોય એ નક્કી કરે કે વિજેતા કોણ થશે. એમ આપણે છેલ્લા 28 દિવસ નક્કી કરે કે વિજેતા કોણ થશે. બીજા કોઈ વિદ્યાર્થી જોડે તુલના બંધ કરી દો. તમારી તુલના ફક્ત ને ફક્ત તમારી જાત જોડે કરો. તમે ક્યાં પહોંચ્યા, તમારે કેટલું બાકી છે, તમે શું કરો છો, કાલે કેટલું વાંચ્યું હતું, આજે કેટલું વાંચો છો. કાલે 12 કલાક વાંચ્યું, આજે 12.5 કલાક વાંચો. ફક્ત તમારી જાત જોડે કરો. બીજા જોડે તુલના કરશો ને સાહેબ, એટલે શું થાય, નેગેટિવ વિચારો આવશે અને તમને નુકસાન કરશે. કરંટ રમવાનું બંધ કરો. હા મિત્રો, હવે છેલ્લા પરીક્ષાના છેલ્લા સમયમાં કેવું થાય, એટલે આ કરંટ તો કર્યું જ નહીં, એટલે આ ટોપિક તો આવડતો જ નહીં. 10 જગ્યાએ કરંટના લેક્ચર જોવો ને તો 10માં તમને કંઈક નવું જ મળે. એટલે તારી આ તો મને આવડતું જ નહોતું. એટલે ભાઈ જીપીએસસી પાસ કરવાની છે, હા યુપીએસસી હાલવાની છે. હું ભઈલા મંડ્યા છો યાર. કોન્સ્ટેબલની પરીક્ષા છે, કોન્સ્ટેબલના લેવલની તૈયારી હોય. આ મેં પહેલાં પણ કહ્યું હતું, પીએસઆઈના પેપરના પહેલાં પણ તમે વિડીયો જોઈ લેજો. જોયું તમે પેપર? આપણે એમ નહીં કહેતા એટલું બધું સરળ આવશે પેપર, જે પણ આવો, પણ કરંટ વાંચવાની પણ એક રીત હોય યાર. કરંટ આ તો પરીક્ષાના છેલ્લો મહિનો હોય, અરે યાર આ કરંટ બાકી, પેલું બાકી, આનામાંથી લઈ લઉં, પેલામાંથી લઈ લઉં, આ મટીરિયલ લઉં, પેલું લઉં. કશું કરવાનું નથી. કોઈ એક જ મટીરિયલ અથવા કોઈ બી તમે જે સરને પસંદ કરતા હોય એમના વિડીયો જુઓ અને ફક્ત એમના જ જોવાના. કરંટ કેવું છે મિત્રો, દરિયો છે, એ ક્યારે પૂરો નહીં થાય. તમે આટલું વાંચો એ વધી જ જશે. દરિયાનો કોઈ દિવસ અંત આવે નહીં, એમ કરંટનો કોઈ દિવસ અંત આવશે નહીં. જો તમને કરંટમાં બહુ પ્રશ્નો થતા હોય તો તમે કમેન્ટ કરજો. આપણે કરંટના ટુ ધ પોઈન્ટ અને મોસ્ટ આઈએમપી લેક્ચર પણ તમને પ્રોવાઈડ કરાવીશું. MCQ પણ તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરાવીશું. PDF બનાવીને મોકલીશું. સોલ્વ કરવું હોય સોલ્વ કરીશું, લેક્ચર બનાવવા લેક્ચર બનાવીશું. એટલે જો તમારા કરંટનો પ્રશ્ન થતો હોય અને બહુ ચિંતા હોય તો કમેન્ટ કરજો, આપણે એના વિશે ચોક્કસ બનાવીશું. નિરાંત એજ્યુકેશન તરફથી સરપ્રાઈઝ. મેં તમને વિડીયોના શરૂઆતમાં કહ્યું હતું કે નિરાંત એજ્યુકેશન તમારા માટે શું કરશે, તો એના વિશે વાત કરીએ મિત્રો. તો 5 ફૂલ લેન્થ મૂક ટેસ્ટ ફ્રી આપવાના છે. હા મિત્રો, ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે સર મૂક ટેસ્ટ આપો, તમે મૂક ટેસ્ટ આપો. જે વિદ્યાર્થીઓ આપણા પહેલાંથી વિડીયો જોવું છે એમને ખબર છે કે આપણું એનાલિસિસ કયા પ્રકારનું છે, તો એમના વારંવાર કમેન્ટ હતી કે સર મૂક ટેસ્ટનું તમે કરો અથવા કંઈ પણ કરો. તો મિત્રો અત્યારે મેં 5 નક્કી કર્યું છે મારા સમયના અનુકૂળતા પ્રમાણે. જો આપણને એવું લાગશે તો વધુ પણ પ્રોવાઈડ કરાવીશું. આ મૂક ટેસ્ટ કેવી હશે મિત્રો, તો પીએસઆઈનું પેપર તેમજ ભૂતકાળની પરીક્ષાના પ્રશ્નપત્રો જોઈ તેના એનાલિસિસ સાથે એકદમ પરીક્ષાલક્ષી છે. જો તો કોઈ મૂક ટેસ્ટ આપવાની વાત નથી કે ભાઈ ગમે તેથી પ્રશ્નો ઉઠાયા સેટ કરીને આપી દે, એ નહીં થાય મિત્રો. 200 પ્રશ્નો હું જાતે બનાવીશ. દરેક પ્રશ્ન એનાલિસિસ વાઇઝ પેપરની ડિફિકલ્ટી પ્રમાણે, પેપરનું જે SOP હોય એ પ્રમાણે આપણે એવું બનાવી તમને પ્રોવાઈડ કરીશ. આ ક્યાં મળશે મિત્રો, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં. ક્યાં મળશે મિત્રો, આ મૂક ટેસ્ટ તમને આપણે મળશે ટેલિગ્રામ ચેનલમાં. આપણી ટેલિગ્રામ ચેનલમાં જો તમે જોડાયા ના હોય તો જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, કમેન્ટ બોક્સમાં પણ હું લિંક આપું છું, ત્યાં જોડાઈ જજો. ત્યાંથી તમને આરે મૂક ટેસ્ટ મળી જશે. કેટલા મૂક ટેસ્ટ આપવાના છે, અત્યારે 5 વિચાર્યા છે મિત્રો. જો સમયની અનુકૂળતા રહેશે અને સમય રહેશે અને જેવો પ્રતિસાદ, તો આપણે થોડી વધારે પણ મૂક ટેસ્ટ આપીશું. ટેલિગ્રામ ચેનલનું નામ શું છે, તો નિરાંત એજ્યુકેશન ફેમિલી. શું છે મિત્રો, નિરાંત એજ્યુકેશન ફેમિલી નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર તમે જોડાઈ જજો. મૂક ટેસ્ટ બહુ સમજી વિચારીને બનાવી છે મિત્રો, તમને બહુ જ મદદ કરશે. નિરાંત એજ્યુકેશન તરફથી અમે આપણા માટે શું કરી શકીએ મિત્રો. તમારે બીજી કોઈ તકલીફ હોય, વાંચવા લક્ષી, કોન્સ્ટેબલની પરીક્ષા લગતી 28 દિવસની અંદર તમને જે પણ તકલીફ હોય તમે કમેન્ટ કરજો. આપણે બને એટલા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તમારી જે પણ માગણી હોય એને આપણે જેટલું મારાથી બનતું હશે એ તમામ પ્રયત્નો કરીશ. આપણે તમને હેલ્પફુલ થઈશું. આપણે કંઈ પણ થાય આપણે પરીક્ષા પાસ કરવાની છે. શું કરવાનું, પરીક્ષા ફોડવાની છે. હજુ કહું છું છેલ્લા 28 દિવસ બાકી છે મિત્રો.
તોડી નાખજો, ઘસી નાખજો, રગડી નાખજો, જે પણ કરવું હોય. અરે દોસ્ત, તમારી ઉંમર કેટલી હશે? બધા મોટાભાગના વિદ્યાર્થી 20 વર્ષથી લઈને 30 વર્ષ, 32, 35 વર્ષ સુધીના છે. સાહેબ, આ ઉંમરે તો જવાનીઓ પાટું મારીને પૈસો પેદો કરે યાર. હા, પથ્થરના પણ પાટું મારે ને તો એ પૈસો પેદો થાય. આ ઉંમર જનૂનની ઉંમર છે સાહેબ. અને આ ઉંમરે માય કાંગલા બેડા નહીં થાય, આમ થાય, તેમ થાય. ના શું ભાઈ યાર, ના શું થાય? પરીક્ષા પાસ ના થાય? એક 200 માર્ક્સની પરીક્ષા પૂછાય, આપણને સિલેબસ આપે તો આટલા ટાઈમથી આપણે તૈયારી કરીને ના થાય? બધું જ થાય. પોઝિટિવ રહેવાનું, તૈયારી કરવાની છે અને મહેનત તો તોડી નાખે એવી કરવાની છે. હા, મહેનતમાં આળસ બિલકુલ નહીં ચાલે. નથી વંચાતું, થાક લાગે, આ તે. હનો થાક લાગે યાર? આ ઉંમરે થાક લાગે? ના વંચાય, આ થાય, તે થાય. સાહેબ, જ્યારે મોટા થશો ને, 30-35 વર્ષની ઉંમર થશે, પ્રાઇવેટ નોકરીઓ કરશો, પરિવાર માટે કંઈ વસ્તુ લાવી હશે, કોઈ વસ્તુ પ્રોવાઈડ કરવાની થશે ને, ત્યારે ખબર પડશે થાક શું કહેવાય. હજુ કહું છું, ઉંમર નાની છે, સમય છે તમારી જોડે, ફક્ત 28 દિવસ બાકી છે, પરીક્ષા સામે ઊભી છે. હવે ના છોડતા, સહેજ પણ ભૂલ ના કરતા. તોડી નાખો, પોતાની જાતને રગડો યાર. 24 કલાકમાંથી 26 કલાક મહેનત કરવાની તમારી અંદર તાકાત હોવી જોઈએ, એવી ક્ષમતા હોવી જોઈએ, એટલું જનૂન હોવી જોઈએ. કારણ સાહેબ 24 કલાક છે ને, 24 કલાક હું વંચે. હા સાહેબ, નાવા બેઠા ને, નાવા તો વિચાર તો શું આવવા જોવું પરીક્ષાના? હા, નાતી વખતે પણ વિચારવું પડે કે ભાગ 4માં મૂળભૂત રાજ્યનેતા માર્ગદર્શક સિદ્ધાંતો છે, 4 મૂળભૂત ફરજો છે, 3 મૂળભૂત અધિકારો છે. અંગ્રેજો ક્યારે ભારત આવ્યા હતા, ક્યારે ગયા, શું કર્યું, ગાંધી બાપુએ કયા આંદોલનો કર્યા, ચંપારણ સત્યાગ્રહ ક્યારે કર્યો, ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, દરેક વિષયના નાતી વખતે, ઊંઘતી વખતે, જમવા બેઠી વખતે પણ વિચાર આવવા જોઈએ. અને કઈ પદ્ધતિથી? રિકોલ પદ્ધતિ. આંખો બંધ જમવા બેઠી વખતે આપણે અહીંયા હોય, મગજ તો કામ કરે ને, તો મગજથી વિચારી શકાય. હા, મૂળભૂત અધિકારો પતી ગયા, આર્ટિકલ આટલા પતી ગયા, આ પતી ગયું, પેલું પતી ગયું. રિકોલ પદ્ધતિ 24 કલાક તમારા મગજમાં ચાલુ રહેવી જોઈએ. ઊંઘતી વખતે પણ છેલ્લે જ્યારે પથારીમાં પડીએ તો વિચારો આ જ આવવા જોઈએ. અને આ તમને ખૂબ જ મદદ કરશે. હા મિત્રો, પરીક્ષાની અંદર પ્રશ્ન જોઈને તમે ટીક મારી દેશો. ખૂબ એટલે ખૂબ મદદ કરશે. એટલા માટે કહું છું, છેલ્લા 28 દિવસ લડી લેજો, તોડી લેજો, ઘસી લેજો, રગડી લેજો. તમારી જાતનો 1% બાકી ના રહેવો જોઈએ. 100%માંથી 99% મહેનત પણ નહીં ચાલે. 100% મહેનત જોશે. રગડી નાખવાનું સાહેબ. શું કરવાનું છે? ફક્ત ને ફક્ત વાંચન, વાંચન, વાંચન. વાંચનમાં પણ રિવિઝન. અને રિવિઝનમાં પણ MCQ. આ થિયરી પકડી રાખજો મિત્રો, સફળતા મળશે જ. જય હિન્દ, જય ભારત.